સુરતમાં 20 વર્ષની યુવતીની સતત ફોનની કુટેવણી માનવામાં ન આવે તેવી ઘટના સામે આવી છે. સુરતમાં 20 વર્ષની યુવતીએ એટલી હદે ફોનની આદત પડી ગઈ હતી કે ગૂગલને એક વ્યક્તિ માની તેની તમામ વાતો યુવતીએ માનવાનું શરૂ કર્યું હતું. જો કે માતા પિતાએ ફોનની આદત છોડાવવાની કોશિશ કરતા યુવતીએ આપઘાત કરી લીધો. અઠવાના ગોપીપુરા વિસ્તારમાં રહેતી વિશાખા રાણા નામની યુવતીએ ચહેરાની એક્સરસાઇઝ કરવા માટે ગૂગલમાં સર્ચ કરવાનું શરૂ કર્યું હતું. જો કે તે બાદ લાગેલી ગૂગલની લતે યુવતીને એ હદે માનસિક વિકલાંગ બનાવી દીધી હતી કે યુવતી આવું કરવાની ગૂગલ ના પાડે છે તેમજ તેવું કરવાનું ગૂગલ કહે છે તેવો બળબડાટ સતત ગરબા કરતી હતી. આખરે માતા પિતાએ મનોચિકિત્સકને બતાવતા ડોક્ટરે ફોનની આદત છોડાવવાનું કહ્યું હતું. જો કે માતા પિતાએ 1 મહિનો ફોન ન આપતા 20 વર્ષની વિશાખા રાણાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. શનિવારે સાંજે વિશાખાએ નોકરીએથી આવી આપઘાત કરી લેતા માતા પિતા સ્તબ્ધ છે. તો બીજી બાજુ વિશાખાની મોબાઈલની લતે તેનો જીવ લીધો તે જાણીને મોબાઈલ અને ઇન્ટરનેટ મન પર કેવી રીતે ઘેરી અસર કરે છે તેનો અહેસાસ વિશાખાની આત્મહત્યાએ કરાવ્યો છે. એ ગૂગલ પર જોઈને ફેસ એક્સરસાઇઝ કરતી હતી. પછી સાચું હલવા માંડ્યું ને તો અમે ડોક્ટર લઈ ગયા ફેસના. તો ફેસનો ડોક્ટર પરની દવા ચાલતી થોડાક સમય ચાલી 15 દિવસનો. પછી ફેસનો ડોક્ટર કે આનું ફેસ બરાબર જ. પછી માનસિક ડોક્ટર પાસે લઈ ગયા એને માનસિક થતો હતો એને એટલે પછી 2 મહિના માનસિકની દવા કરી છે. એ તો પહેલેથી જ મોબાઈલ જોતી હતી. હમણાં તો આવું ડોક્ટરે કીધું પછી અમે તો મહિનાથી મોબાઈલ આપતા જ નથી એને બંધ કરી નાખેલું મોબાઈલ આપવાનું. ઘટના હવે ખાને ગયેલી હતી જોબ પર. પછી બપોરે આવી ગઈ મમ્મી હાથે જ હતી જોબ પર. મેં સારા આવ્યો ઓફિસથી. આ લોકો નીચે લઈને દોડતા હતા બધા કે ફાંસો ખાઈ ગઈ. તો મેં બી દોડ્યો એ લોકો તરત રિક્ષામાં લઈને. ગૂગલ ખાવા ના પાડે છે.